મહાપ્રભુજી કહે છે પ્રાદુર્ભૂતો મમ સ્વામી. શું કીધું? પ્રાદુર્ભૂતો મમ સ્વામી. મારા સ્વામીની કથા હવે આવે છે. આ સાંભળતા જ મહાપ્રભુજી એટલા ખુશ થયા, એટલા પ્રસન્ન થયા, આનંદ થવા લાગ્યો. અને એટલું પણ નહીં, આપણે કૃષ્ણ ભગવાનની આપણે કંકોત્રી દેવા જઈએ ભાગવતજીની, તો પેલા પૂછે કૃષ્ણ જન્મ ક્યારે છે, કયા દિવસે છે? આપણા વૈષ્ણવમાં પરમાનંદજી કહે કે રાતી પીલી ચોલી ઓઢે ગોપ ગોપીઓ આવે છે, રાતી પીલી ચોલી ઓઢે. પરીક્ષિત મહારાજે ઘણા પ્રશ્ન કર્યા, કૃષ્ણ જન્મની કથા, ધર્મશીલ યદુ મહારાજની એમની વાત કરી. યયાતિએ ઘણા ભોગ ભોગવવા માટે પણ એની જવાની જતી રહી હતી. યયાતિને ઘણા બધા ભોગ ભોગવવા હતા, પણ એને શુક્રાચાર્યનો શ્રાપ લાગ્યો અને એની જવાની જતી ગઈ. પછી જે કોઈ સામેથી જવાની આપે, પાછું એક ઓપ્શન આપ્યો ઋષિએ કે જે કોઈ સામેથી તને કોઈ જવાની આપશે તો તું ભોગ ભોગવી શકીશ. ત્યારે યદુ મહારાજે ના પાડી. યદુ છે યયાતિના દીકરા છે. યયાતિ કહે છે કે બેટા તું મને તારી જવાની આપીશ, તો ના પાડી, નહીં આપું. શું કામ? કારણ કે રાજગાદી એ માટે નહીં, યયાતિને ભોગ ભોગવવા હતા. હમણાં અહીંયા આવી કે પિતાની વાત મનાય, પણ પિતાના નશાની વાત ન મનાય. પિતાને કઈ નશો હોય તો એ બધી વસ્તુ આપણે લેવા ન જવાય, આપણે ના પડાય કે આ મારાથી નહીં થાય. પણ યયાતિ કહે છે કે તું નહીં જા યદુ તો તને રાજ્ય નહીં મળે. યદુ કે મારે નથી જોતું, પણ હું મારી જવાની તમને નહીં આપું પિતાજી, હું પાપ થવા તમને નહીં દઉં. એ વંશની અંદર એટલે યદુ મહારાજને એ સત્તા ન મળી, એટલે યયાતિએ એ સત્તા પુરુ રાજાને આપી છે, એના બીજા દીકરા પુરુને આપી. એ વંશની અંદર કૌરવો થયા, પાંડવો થયા, અને અંદરો અંદર વિખવાદ થયો. કારણ કે સત્તા એવી મળી, ઘણી વખત વારસામાં કંઈક જમીન મળે, મકાન મળે, એની પાટે પણ ઘણા બધા વિવાદો થતા હોય છે, ભાઈ ભાઈને મારતો હોય છે. પણ શ્રી સુબુદ્ધ નિધિમાં મહાપ્રભુજીએ અંદર અંદર ખૂબ વિસ્તારથી લખ્યું છે. એટલે જ ભગવાન ત્યાં જન્મ્યા કે જ્યાં ભગવાન યદુવંશની અંદર જન્મ્યા. શું કામ? કારણ કે યદુવંશ એને રાજ્ય ન લીધું, એને એના પિતાની વાત, એનું જે એડિક્શન જે વાળી વાત હતી ભોગ ભોગવવાની, એમાં યદુ ન માન્યા, એટલે ભગવાને એ સિલેક્ટ કર્યું. અને સુબુદ્ધ નિધિ શું છે? વોટ ઇઝ ધ સુબુદ્ધ નિધિ? એ કોમેન્ટ્રી છે. કોની? વલ્લભાચાર્ય પ્રભુની. બધું ભાગવતજી ઉપર બધું ડિટેલ્સમાં, એક એક શબ્દ એ ડિટેલ્સમાં તમને બધી વસ્તુમાં મળશે. અને એના પર અષ્ટસખા તમે આહા તમે જો, એના પદ જો, એના કીર્તન. લાગે કે આપણને ગોળ મળી ગયો. શું મળ્યું? ગોળ મળી ગયો. એમાં પણ ઘી ઉપરથી રેડેલું ના, ઘી ગોળ ખાતા હોય. અત્યારે તો હવે જામ આવી ગયા છે ભાઈ, એ ઓલા બ્રેડના લઈને ફરતા હોય છોકરાઓ. આપણને જોઈને અંદરથી આમ લાગે કે આ બિચારા આવું કરે છે. એ બ્રેડ ને જામ ને સ્માર્ટનેસ આવી છે 100%. છોકરાઓ સ્માર્ટ થયા છે, પણ શરીરથી, મનથી દરેકના જવાબ આપી દેશે. પણ તમારા દીકરાઓને તમે ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, એનાથી સારા ડોક્ટર બનશે, પણ તમને એને માણસ બનાવવા માટે એને સત્સંગમાં આવવું પડશે. જો એ માણસ નહીં બની શકે તો એવો ડોક્ટર બનશે, બધાને કાપશે, બધાના ખોટા ઓપરેશન કરશે. ઘણી વાર ઓપરેશન ની અંદર ઓલી ઘડિયાળ ભૂલી જાય શરીરમાં, કારણ કે ઓલી ચેન મૂકીને પાછું કાઢવાનું એમ. તો એ તત્વ ભગવાનની કૃપાથી થયું.